દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે। નમસ્કાર દર્શક મિત્રો, હું નેન્સી, આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ। અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલાની ફ્રેન્ડ્સ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મહિલાને 8 માસ પૂર્વે જ પરણીને આવેલી તેમની પુત્રવધુ તથા પુત્રવધુની માતાએ આંખમાં મરચાની ભૂંકી છાંટી ઇલેક્ટ્રિક કટર ગળા માથામાં ફેરવી દઈ ક્રૂર રીતે હત્યા નિપજાવતા અરેરાટી વ્યાપી છે। પોલીસે પુત્રવધુ તથા તેની માતાની અટકાયત કરી છે। પૂછપરછમાં પુત્રવધુને તેની સાસુ સાથે વારંવાર ઝઘડા થતા હોય અને મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યું છે। અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલાની ફ્રેન્ડ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મહિલાની 8 માસ પૂર્વે જ પરણીને આવેલી તેમની પુત્રવધુ તથા પુત્રવધુની માતાએ આંખમાં મરચાની ભૂકી છાંટી ઇલેક્ટ્રિક કટર ગળા માથામાં ફેરવી દઈ ક્રૂર રીતે હત્યા નિપજાવતા અરેરાટી વ્યાપી છે। પોલીસે પુત્રવધુ તથા તેની માતાની અટકાયત કરી છે। પૂછપરછમાં પુત્રવધુને તેની સાસુ સાથે વારંવાર ઝઘડા થતા હોય મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યું છે। સાવરકુંડલાની ફ્રેન્ડ સોસાયટીમાં આવેલા પ્રસાદ નામના મકાનમાં રહેતા બીનાબેન જિગ્નેશભાઈ પાઠકની હત્યા તેના પુત્રવધુ શ્વેતાબેન વૈભવ પાઠક તથા પુત્રવધુના માતા સોનલબેને કિરીટભાઈ શાસ્ત્રી એ ઘરકંકાસના લીધે આંખમાં મરચાની ભૂકી ચાટ્યા બાદ ઇલેક્ટ્રિક કટરથી માથા ગળા કપાળ ઉપર ફેરવી દઈ હત્યા કર્યાની ફરિયાદ મૃતકના પુત્ર વૈભવ પાઠકે સાવરકુંડલા પોલીસમાં નોંધાવી છે। તેમણે જણાવ્યું છે કે ફ્રેન્ડ સોસાયટીમાં આવેલા પ્રસાદ નામના મકાનમાં બીનાબેન પાઠક તથા તેમનો પુત્ર વૈભવ રહે છે। વૈભવ બેંકમાં નોકરી કરે છે। વૈભવના લગ્ન 8 માસ પૂર્વે શ્વેતા નામની યુવતી સાથે થયા। શ્વેતા અને તેના સાસુ બીનાબેન વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય શ્વેતાએ પોતાની સાસુનો કાંટો કાઢી નાખવાનું નક્કી કરી અમદાવાદથી પોતાની માતા સોનલબેન કિરીટભાઈ શાસ્ત્રીને સાવરકુંડલા બોલાવ્યા હતા। તેમની પાસે ઇલેક્ટ્રિક કટર પણ મંગાવ્યું। સાંજે 7 વાગ્યાની આસપાસ બીનાબેનની આંખમાં મરચાની ભૂકી છાંટી શ્વેતા તથા તેની માતા સોનલબેને ઇલેક્ટ્રિક કટર ચાલુ કરી બીનાબેનના માથે ડોકે આંખ પાસે તથા કપાળ ઉપર કટર ફેરવી બીનાબેનની હત્યા કરી હતી। દરમિયાન રાત્રે વૈભવ પંડ્યા બેંકની નોકરી પરથી છૂટીને ઘરે આવતા પોતાની માતાને લોહી લુહાણ પડેલા જોયા। દરમિયાન તેના સાસુ સોનલબેન વૈભવ ઉપર મરચાની ભૂકી છાંટી હુમલાનો પ્રયાસ કરતા વૈભવ બહાર ભાગ્યો હતો। બહાર નીકળી 108માં તથા સાવરકુંડલા પોલીસને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે ગઈ। 108માં બીનાબેનને હોસ્પિટલ ખસેડતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। અરવલ્લી જિલ્લામાં આવેલ માલપુરના ચોરીવાડ 3 રસ્તે જૂની રદ થયેલ ચલણી નોટો ઝડપાઈ। 500ના દરની 2292 અને 1000ના દરની 198 નોટો ઝડપાઈ। અરવલ્લી જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડાનો જિગ્નેશ પટેલ બાઇક પર આ જૂની રદ થયેલ ચલણી નોટો લઈ જઈ રહ્યો હતો ત્યારે માલપુર પોલીસે બાતમી આધારે જૂની રદ થયેલ ચલણી નોટો અને આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી 500 અને 1000ના દરની કુલ 13.39 લાખની નોટો ઝડપાઈ। અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુરના ચોરીવાડ 3 રસ્તે જૂની રદ થયેલી ચલણી નોટ ઝડપાઈ છે। 500ના દરની 2292 અને 1000ના દરની 198 નોટો ઝડપાઈ છે। અરવલ્લી જિલ્લાના શહેરા તાલુકામાં પાલીખંડાનો જિગ્નેશ પટેલ બાઇક પર જૂની રદ થયેલી ચલણી નોટો લઈને જઈ રહ્યો હતો ત્યારે માલપુર પોલીસે બાતમીના આધારે જૂની રદ થયેલ ચલણી નોટો અને આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી 500 અને 1000ના દરની કુલ 13.49 લાખની નોટો ઝડપાઈ છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા કિમિયા અજમાવી પોલીસની આંખમાં ધૂળ ઝોકી મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડતા હોય છે ત્યારે આજે પુષ્પા સ્ટાઇલમાં ટ્રેક્ટરની ટ્રોલીની નીચેના ભાગમાં ચોરખાનું બનાવી તેમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ગરબાડા પોલીસે ઝડપી પાડ્યો છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા કિમિયા અજમાવી પોલીસની આંખમાં ધૂળ ઝોકી મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડતા હોય છે।
ત્યારે આજે પુષ્પા સ્ટાઇલમાં ટ્રેક્ટરની ટ્રોલીની નીચે ભાગમાં ચોરખાનો બનાવી તેમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ગરબાડા પોલીસે ઝડપી પાડ્યો છે. ગરબાડા પીએસઆઈ જે.એલ. પટેલને બાતમી મળી કે વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી એક ટ્રેક્ટર પસાર થનાર છે. મળેલી બાતમીના આધારે ગરબાડા પીએસઆઈ જે.એલ. પટેલ સહિતની પોલીસની ટીમે બાતમીવાળા ટ્રેક્ટરનો પીછો કરી ખારવા ગામેથી ટ્રેક્ટરને ઝડપી પાડ્યું છે. પોલીસે ટ્રેક્ટરમાં તપાસ કરતા ટ્રેક્ટરની ટ્રોલીને હાઇડ્રોલિક કરી ઊંચી કરી જોતા ટ્રોલીની નીચે ભાગમાં પુષ્પા સ્ટાઇલમાં ચોરખાનો બનાવી તેમાં સંતાડેલી વિદેશી દારૂ તથા ટીન બિયર કુલ 504 નંગ બોટલો મળી આવી, જેથી પોલીસે 66,240ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ટ્રેક્ટર સહિત કુલ 21,07,740 કિંમતનો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરનાર એક ઇસમને ઝડપી પાડી તેની વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકા જિલ્લાના સલાયા બંદરના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ગ્રામ લોકોની રજૂઆત બાદ નગરપાલિકાના અધિકારીઓ લાઇટનો પ્રોબ્લેમ છે, જેથી પાણી યોગ્ય સમયે મળતું નથી તેવો બચાવ કરતા જોવા મળ્યા હતા. અમારા સલાઈમાં 10 થી 12 પાણી વિતરણ થઈ જાય છે. પાણીના સોર્સ શું છે, કેવી રીતના પાણી આપવામાં આવે છે? પાણીના સોર્સ એવી રીતે છે કે જે અમારો જે સોર્સ સલાઈમાં જે આવે છે ને એ સીણ ડેમથી આવે છે. અહીંયાથી 13 કિલોમીટર થાય. હવે 1.5 કલાક અડધી કલાક લાઇટ વહી જાય ને તો અમારે 3 કલાકનો ગાળો પડે છે. હવે 3 કલાકના ગાળામાં અમારો જેટલું પાણી હોય ને સોર્સનો એ ફેરફાર થઈ જાય. પાછો ઓલો આવતા અમને સમય લાગે છે, એટલે એના હિસાબે દિવસો ચડે, 1-2 દી ચડે. પાણી કેટલી કલાક આપવામાં આવે છે? પૂરતું પાણી આપવામાં આવે છે કે શું? પાણી એક લતામાં 5 કલાક 6 કલાક પૂરતું પાણી આપવામાં આવે છે. જેવો લતો એવો પાણી. મોટો લતો હોય તો 6 કલાક, નાનકડો લતો હોય તો 4 કલાક. ગરમીની સિઝન ચાલુ થઈ છે તો કોઈ સ્પેશિયલ કઈ ખાસ વ્યવસ્થા કરી છે તંત્રએ કે શું? ખાસ તો હમણાં કાંઈ નથી કર્યું. રૂટીન છે એ અમારો ખાસ પ્રોજેક્ટ એક હાલે છે, જે આપણે સીડ ડેમથી કરીને માઢાની ધાર સુધી નવી લાઈન એક પાથરવામાં આવી છે. હમણાં એનું કામ મોસ્ટમોટમ ચાલુ થાય છે. પાણી 17-18 દી આવે છે પાણી અમારે. અને જો આજે શુક્રવારનો દિવસ છે, અમારો નમાજનો દિવસ છે, અત્યારે અમારા ઘરમાં પાણી જ નથી તો અમે નાહી ધોઈ કેમ? અમે અમારે ઇબાદત કરીએ કેમ? 20 દી પાણી આવે છે, કંઈક 18 દી થઈ જાય, કંઈક 15 દી આવે છે, એના પહેલે પાણી નથી આવતું. અને અમારે આ સિઝનમાં તો અમારા આગળ ટાંકા નથી પાણીના. અને બીજી વાત તો એ છે કે 2 બેરલ છે, તો કોઈ મોટાના ઘરે પાણી હોય તો બપોટાને એને ક્યાં હેરાન કરવા જવા? અમારે કોઈ પાણી ભરવા દે, કોઈ ના ભરવા દે. મૂળ મોટો વાંધો એ છે કે અમારી ઈ જીભાન છે કે અમને આજ દે પાણી આપે. અમે એમ નથી કરતા તમે એકાત્રે પાણી આપો, બીજા દી પાણી, અમને આજ દે પાણી આપે ને તોય અમારે સગવડ થાય. બાકી અત્યારે અમારા ઘરમાં પાણીનું ટીપું નથી. અત્યારે તમે જોઈ લ્યો, અત્યારની વાતમાં 13-14 દી તો થઈ ગયા છે, હજી નળ આવ્યા નથી. નગરપાલિકામાં તો અમે 10, 15, 22 જાય છે, પણ કોઈ જવાબ આપે એમ છે નહીં. ચીફ ઓફિસરને કેટલી ફેર અરજી કરી, કોઈ જવાબ આપે એમ છે નહીં. જામ સલાયા નગરપાલિકા લગભગ 60,000ની વસ્તીવાળું દેવભૂમિ દ્વારકા જિલ્લાની નગરપાલિકાનો વિસ્તાર. ત્યાં 18 દિવસે આ સરકાર જો પાણી દેતી હોય લોકોને, અને 18 દિવસે માત્ર 1 કલાક કે 1.5 કલાક જે પાણીનું વિતરણ થતું હોય, તો નાના માણસો માટે તો અસહ્ય તકલીફ એટલે છે કે 18 દિવસ સુધીનો પાણીનો સ્ત્રોત ભેગા કરવા માટે એટલું જે સ્ટોરેજની કેપેસિટીવાળા જે ટાંકા હોય એ નાના માણસો પાસે હોય નહીં. સરકાર છે મોટા મોટા બણગા ફૂંકે છે. હર નલ સે જલના જે બણગા ફૂંકાય છે, ત્યાં સલાયા છે ટીપા ટીપા પાણી માટે વલખા મારતું હોય. અને સલાયાની મોટી કમનસીબી તો એ છે કે ત્યાં જે મીઠા પાણીનો સ્ત્રોત એટલે કે વાવ કૂવા બોર એટલે નથી કે દરિયાને અડીને હોય, એટલે તમે 15-20 ફૂટનું જો અહીંયા ખોદાણ કરો તો ખારું પાણી આવતું હોય. ત્યારે જે અહીંયા સિંહણ ડેમ છે, એ સિંહણ ડેમમાંથી જે પાણીનો સ્ત્રોત ત્યાં પૂરું પાડવામાં આવે છે, એ વર્ષો જૂની લાઈન છે, એ જર્જરિત અવસ્થામાં છે. જૂના સેટઅપ મુજબ જે વસ્તી હતી એના પ્રમાણે છેલ્લા 28 વર્ષથી જે સરકાર અહીંયા સત્તા સ્થાને બેઠેલી હોય અને લોકોને પીવાનું પાણી જે મુખ્ય જરૂરિયાત હોય એ પૂરું ન પાડી શકતી હોય, તો આનાથી મોટી આ સરકારની નાલેસી ન કહેવાય, એની નાકામી ન કહેવાય. અને આ સત્તાધીશો છે એ જે મોટા મોટા ભ્રામક જે પ્રચારો કરે છે અને પ્રજાના સાથે હોવાનો દાવો કરે છે, એ જો સલાયાની 60,000ની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડી ન શકતા હોય
આખા ગુજરાતમાં જ્યારે પાણીની જ્યારે રાડું દેતા હોય ત્યારે લગભગ નગરપાલિકાઓમાં એકાત્રે આવે છે અને આ નગરપાલિકામાં 18 દિવસે આવતું હોય તો આનાથી મોટી કમનસીબી પ્રજાની અને આ સરકારની નાકામીની એકે ન કહી શકાય. એટલે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તમારી નાકામીને જે પ્રજા ઉજાગર કરે છે એમાં ક્યાંક તમને જો સંવેદનશીલતા જાગતી હોય તો સલાયાના લોકોને એકાત્રે પાણી પૂરું પાડો એ અમારી વિનંતી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સર્વોચ્ચ અદાલત દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. ત્યારે સાચા અર્થમાં રાષ્ટ્રપ્રેમી લોકશાહીને જીવંત રાખવામાં માનનાર સૌ ભારતની જનતામાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. લોકશાહીનું મહાપર્વ જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે એક ઈર્ષાવાદ રાખીને જ્યારે લોકોની રાજકીય પાર્ટીને કઈ રીતે હેરાન કરવા એ રીતે કેજરીવાલ અને એમની પાર્ટીને નિશાનો બનાવીને તેમજ રાહુલ ગાંધીને પણ આ નિશાનો બનાવીને આ ભારતીય જનતા પાર્ટી આ સરકારે જે કૃત્ય કર્યું હતું આજે નામદાર કોર્ટ ઉપર આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પક્ષ નામદાર કોર્ટ ઉપર ભરોસો હતો અને નામદાર કોર્ટે કેજરીવાલને જામીન આપે છે. એ જામીનની ખુશીમાં સર્વ ભારત વર્ષની અંદર આજે ફટાકડા ફોડી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટી હોય ઇન્ડિયા ગઠબંધન કે કોંગ્રેસ પક્ષનો આજે વિજયનો શુભ શરૂઆત થઈ ગઈ છે કે નામદાર કોર્ટે કેજરીવાલમાં વિશ્વાસ રાખીને એમને જામીનો આપ્યા છે. મારી આપણા માધ્યમથી કહેવું છે કે આજે ઈર્ષાઓથી રાજકારણ જો એની પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સત્તા એક જારી રહેતી નથી. ભવિષ્યમાં જો સત્તા ચેન્જ થશે તો મને એટલો વિશ્વાસ છે કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે કે એમને દેશ વટો લેવો પડશે કે અથવા એમને આત્મઘાત કરવો પડશે એવા દિવસ પણ આવી શકે છે. અસ્તુ ભારત માતા કી જય. આમ આદમી પાર્ટીના સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજીને લીકર પોલિસી અંતર્ગત 40 દિવસથી જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી. તે અંતર્ગત આજે એમને જામીન આપવામાં આવ્યા છે. એ બદલ સુપ્રીમ કોર્ટનો અમે આભાર માનીએ છીએ. ઈડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓ જ્યારે કેન્દ્ર સરકારના અખા બની ગયા હોય ત્યારે એવી સંસ્થાઓ પરથી જ્યારે જનતાને ભરોસો ઉઠતો હોય ત્યારે આજે સુપ્રીમ કોર્ટે એમને જામીન આપ્યા છે. એ બદલ અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. સાથે સાથે સુપ્રીમ કોર્ટનો આભાર પણ માનીએ છીએ. ધન્યવાદ. ખેડા જિલ્લામાં આવેલા મહુધા તાલુકાના મહીસા તાબે આધાજીની મુવાડી વિસ્તારમાં પીવાના પાણી માટે રહીશો હેરાન પરેશાન થયા છે. સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો છતાં ગ્રામ પંચાયત ચૂપ છે. બેન ગામમાં અત્યારે પાણીની કઈ રીતે પરિસ્થિતિ છે બેન? પાણી જ નહીં આવતું. પાણી વગર ખાવાનું બનાવે પાણી તો બોરમ હું કહી ગયું પાણી એમ થઈ ગયું ગામમાં. કેટલા સમયથી પાણી નહીં આવતું બેન? અમારે તો મહિનાથી નહીં આવતું. ભાઈ તમારે અત્યારે પાણી લાવવું હોય તો બાતક પરથી લાવીએ હતા. ટ્રેક્ટર લઈને જઈએ, ગાડી લઈને જઈએ. એક ડોલ પાણી આવે. એક ડોલ કેટલું પાણી ચાલે? તો અધિકારીઓને આ રજૂઆત કરતા નહીં? ફોન કરે તે કશું ઠેકવાનું પડતું નહીં સાહેબ. આજકાલ આવશે અમને આવશે અમને દાંટો ખોલતા જ નહીં. પછી એની તકલીફ કેટલી વેઠી બેઠા. બેન આ બાજુની પરિસ્થિતિ શું છે ત્યારે? પાણી આવે છે ખરું? આવતું નહીં ભાઈ. કેટલા સમયથી પાણી નહીં આવતું? આ તો આડર થાય. તો ગામના સરપંચને રજૂઆત કરી ખરી? ગામનો સરપંચ જોવા નહીં આવતો. ઓટ લેવા આવ્યો નોમાઈ. તો તમે અત્યારે પાણી ક્યાંથી લાવો છો? જો તો ધોના પોણા કરવાનું. પાણી પીવા તો જોઈએ ને બા તમારે? પાણી પીવાનું જોઈએ કે આજની છોકરાની બાળીઓ પાણી હાલતી નહીં. બરોબર. ભાઈ તમારે પાણી ભરવા જવું પડે. કેટલા દૂર જવું પડે? કેટલા કિલોમીટર? બાજક પર જવું પડે તો કોણ પાણી હાલે આપણને? કોકનો છોકરો હાલે, કોકનો પાણી કશું ના હાલે કોકનો છોકરો. એટલે ફરી સરપંચ જ બોલાવો લે નહીં બોલાવો ભાઈ. ઓઠ હાથા ડોટો કાઢે એવું ના ચાલે. 80 વર્ષે પાણી ભરવા કેમ કરીને જવું? તો આ સરકારે પૈસા ખર્ચ્યા છે પાણી માટે, તમારા સુધી પાણી પહોંચે છે ખરું? ના એ પોકતું ન હોય. માથું પસાડીએ તો લોહીને અકર. રમીલાબેન
બેન ગામમાં અત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ છે પાણીને લઈને? પાણીની તકલીફ તો બહુ જ છે સાહેબ. કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે બેન? 15-20 દિવસથી. તો તમારે અત્યારે પાણી ભરવા જવા માટે કેટલા દૂર જવું, કેટલા કિલોમીટર દૂર જવું પડે તમારે? 3 કિલોમીટર જવું પડે દૂર. હવે હજુ કુલ ખોલી નહીં. કુલ ખુલશે તો બાળકોને નિહાળમાં જાય. તમે તો પાણી લાવીએ કે ખાવા બનાવી કે બાળકોને નિશાળમાં મોકલીએ. હજુ તો કુલ ખોલી નહીં થોડી સારું હોય પણ અમે કેટલી તકલીફ વેઠી. અને આ પાણી છે પણ પાણી પીધા લાયક નહીં. એ બાતક પર આવતું હતું પણ 20 દાડા બંધ કર્યું. અને આ નાના બાળકો મોટા તો જરીક વેઠ પણ જાણા બાળક હોય એને પેશાબ નહીં થતું. એટલું કડક પાણી આવે છે અને ખારું પાણી આવે છે. તો અને શું કરવાનું? પ્રવીણભાઈ કાંતિભાઈ પરમાર. અમારી બાજુ આ પાણી ચાલુ કર્યું હોય પાણી આવતું જ નહીં. અમારે પોકતું જ નહીં. ઘર ઘર નર બેહાડવાના હતા તે તો કંઈ સગવડ જ નહીં. અમારે બાચક પરાનું આવતું એ બંધ કરી દીધું. તો નહીં આવું આવતું તો અમારે પીવું શું? લોકો ગારો પડે. કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે? લગભગ આ તો અઠવાડિયે 15 દાડા પેલું આવતું હતું એ બંધ થઈ ગયું. ચાલુ કરાયું હતું બંધ થયેલું. પાછું આવતું મુદ્દલ આવતું જ નહીં અમારે વનોડાનું પાણી. અને સાહેબ હવડા જ આવી જાય કે 3 દાનમાં કરાવી દઉં. એ કર્યું ના. આ તો 4 દિવસ થયા. સરપંચ આવ્યા હતા કે 7 વાગે પેલું તમારે પાણી બાચક પરવાનું ચાલુ કરાવી દઉં. એ સરપંચ પેજ ફોન નહીં ઉઠાવતા. આટલા જ વિસ્તારમાં 2 સંપ બનાવ્યા છે. તમારા સુધી પાણી પહોંચે છે કે નહીં પહોંચે? નહીં પકતું પાણી. આ પાણી આવતું જ નહીં. આ બાકી હજુ કોમ નર જ નહીં નાખ્યા તો ગાડી. પીવાનું પાણી શુદ્ધ આવે છે કે પછી ગંદુ આવે? રગડો આવે. પેલા સાહેબ કે આમ જોયું પાણી તા કે ચોખ્ખું આવે બોટલમાં ભરી જવા. પણ મય જોવો તો ખબર પડે ને કેટલું પાણી ગંદુ મય કાદેવ જ છે એટલું બધું. અને આ નવો સંપ કર્યો હોય એ સાફ કરવાનો હોય તો કેમ કાલે બંધાર આવીને સાફ કરી જઈએ તો કશું કર્યું જ નહીં. આ તો શોભાન ગોઠિયા જેવું જ કરી મિલ છોડી બધું. ગામમાં કેટલી અત્યારે વસ્તી ધોરણ છે? લગભગ 600 ની આસપાસ છે. સુરતમાં નિલેશ કુંભાણી હાઈ વોલ્ટેજ ડ્રામા કરી રહ્યા છે. કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે મેં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી. 2017માં મને ટિકિટ આપીને પાંચી ખેંચી હતી તેનો બદલો લીધો છે. કોંગ્રેસ પરિવાર હારે જોડાયેલો હતો. મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય એટલા માટે હું સૂપ હતો. તમને પણ ખ્યાલ છે આ પરેશભાઈ ધાનાણીની મર્યાદા નડતી હતી, શક્તિસિંહ ગોહિલ સાહેબની મર્યાદા નડતી હતી. એટલા માટે મારા નિવેદનથી ચૂંટણીનું રિઝલ્ટ આ ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું. મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય. બાકી તમે જાણો છો 2017માં કોંગ્રેસે મને શું કર્યું હતું. અત્યારે ગદ્દારીની વાત કરે છે. 2017માં મને ટિકિટ અગાઉ કહી દીધું હતું ટિકિટ તમારી છે, મહેનત કરવા મળો. મેં ખર્ચો કર્યો તો મહેનત કરી હતી 2017માં. 2017માં મારા મેન્ડેટ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેટ આપી દીધું હતું. ટિકિટ મને મફત નહોતા આપી. જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી. ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા એમને ટિકિટ આપી દીધી. મેં પાછું ટીવીમાં હમાસર આવ્યા મેન્ડેટ બીજાને આપ્યું છે. મેં પાછું કીધું પ્રમુખને ભાઈ ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયું ફોર્મ ભરી આવો. તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી. 20,000 લોકોને લઈ અને હું ફોર્મ ભરવા ગયો. ત્યારે ફોર્મ ભરવા ગયો પૂછીને જાઉં છું. જેટ કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહે હવે તમે પાછા વળો. મારી સાથે જનતા જોડાયેલી હતી, કાર્યકર્તા હતા. એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી. અત્યારે ગદ્દારીની વાત કરે હું ચૂપ બેઠો હતો. આમ જનતા પણ જાણે છે કોંગ્રેસની કાર્યાલય 24 કલાક હું ખુલ્લી રાખી છે. અહીંયા કોંગ્રેસના કોર્પોરેટરો નહોતા, કોંગ્રેસના પ્રમુખને પણ રાજીનામું આપી દીધું. તો એક પણ પ્રમુખ કોંગ્રેસનો નહોતા, હોડ પ્રમુખો નહોતા, કાર્યકર્તાઓ ખાલી કાર્યકર્તાઓ હતા, હોદ્દેદારો નહોતા, કોઈ કોર્પોરેટર નહોતા. જ્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો હતો. રસોડું કોંગ્રેસના નામે 24 કલાક ખોલ્યું હતું. ગામડે કોઈ જવામાં હોય કોઈ કોંગ્રેસે એક નંબર મૂક્યો હતો પરપ્રાંતિ કોઈ અટવાણા હોય એમના માટે. ત્યારે કોઈનો ફોન આવતો ત્યારે મને ફોન આવતો કે ભાઈ આ એડ્રેસ ઉપર તમે જઈ આવો.
આમને કીટ આપો, આમને રૂપિયા આપો, આને ટ્રેનની વ્યવસ્થા કરી ગયો, કોઈને સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા, એ વ્યવસ્થા બધું કોરોના કાળમાં હું કરતો ત્યારે કોંગ્રેસના નામે કરતો. અહીંયા કોંગ્રેસમાં અત્યારે જે 5 જણા છે વિરોધ કરવાવાળા, એ ચૂંટણી ટાઈમે વિરોધ કરશે, ચૂંટણી ટાઈમે કામ કરશે, બરાબર, વિરોધ કરવાનો. બાકી તમે આ વિરોધ કરવાવાળા હતા એને તમે જોઈ લેજો. મારી કોઈ સભામાં આવ્યા હતા, મારી રેલીમાં આવ્યા હતા, મારી સભામાં કામ કરતા હતા, ડોર ટુ ડોર જતો તો એમાં કોઈ કામ કરતા હતા. એ કામ નહોત કરતા. અમુક કોંગ્રેસમાંથી રાજીનામું દઈને આપમાં વહી ગયા હતા, એ અત્યારે વિરોધ કરવા નીકળે છે. ગદ્દારી એને ગદ્દારી કરી હતી. આમ આદમી પાર્ટીમાં ટિકિટ નહોતી આપી, ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે, હવે કોંગ્રેસમાં ભળવા માટે વિરોધ કરે છે. અહીંના જે વિરોધ કરે છે કોઈ કામ નહોતા કરતા. જ્યારે કોંગ્રેસને ઊભી રાખવામાં સરદાર ફાર્મ 24 કલાક ખુલ્લું રાખીને કામ કરતો હતો. અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી કહે છે. કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી ઉપર કરી હતી. 2017માં ટિકિટ આપી હતી, ટિકિટ આપ્યા પછી ટિકિટ કાપી નાખી, એ છેલ્લી ઘડીએ કાપી હતી. અત્યારે મારે આ કોંગ્રેસ સાથે કરવાનું જ નહોતું, પણ મારા કાર્યકર્તાઓ જે ટેકેદારો છે, ઓફિસનો સ્ટાફ છે, મારે કાર્યકર્તાઓ છે, એ નારાજ હતા કે ભાઈ આ એક પણ આના પ્રમુખ બનાવે, હોડ પ્રમુખ બનાવે, બહારના લઈને બનાવડાવે. હોડ પ્રમુખ કામ કરે ને બીજા પાસે કામ કરાવડે, એ કામ કરે ને. અહીંના કાર્યકર્તાઓને કામ કરવું હતું, પણ અહીંના બની બેઠેલા 5 નેતાઓ છે એને કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી. આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ અમારી સાથે કામ કરતા હોય, કે અહીંના કોર્પોરેટરો કે વિરોધ પક્ષના નેતા કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એમને તમે શું કરવા સાથે રાખો છો, એમના ફોટા કેમ મારો છો, અમારા ફોટા કેમ નથી મારતા, અમને કેમ મારે. એટલે ભાઈ આપણા કોઈ અહીંયા ચૂંટાયેલા નથી, આપણા કોઈ હોદ્દેદાર નથી. હોદ્દેદારો જે છે એના કાયદેસર કોંગ્રેસના ફોટા મારીએ છીએ. આપણને 2700 મત મળ્યા હોય, જેને 50,000 મત મળ્યા હોય એને આપણે સાથે રાખવા પડે. ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટી સાથે રાખવા પડે. આપણે એ સમજાવતા હતા કે આપણે ડોર ટુ ડોર જવું નહીં, વિરોધ કરે. આમ આદમી પાર્ટી કામ કરતા હોય તો એનો વિરોધ કરે. એટલા માટે પછી આ આપણે કરવાનું નહોતું. પણ મારે યારે જે ટેકેદારો છે એ બધા કોંગ્રેસી જ છે. આ બધા કે તમારા ભાગીદાર છે કોંગ્રેસના, ટોટલ અહીંના બધા મારી યારે ભાગીદારમાં જ છે. કોંગ્રેસવાળા, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ સાથે બધા કાર્યકર્તાઓ, નેતાઓ અમે બધા ભાગમાં કામ કરીએ છીએ. એટલા માટે વાત કરે છે. બાકી બધા કોંગ્રેસના અહીંથી પ્રતાપભાઈથી લઈને કે અહીંના જે હોય બધા મારા ભાગીદાર જ છે. એમાં કોઈ કાંઈ વાંધો નથી. પણ કોંગ્રેસ જે ગદ્દારી કરવાની વાત કરે છે ને, એ કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી 2017માં. એટલે કોંગ્રેસે વિચારી લે 2017માં આપણે ભૂલ કરી હતી. આ કાંઈ મેં પહેલી નથી કરી, પહેલી ભૂલ કોંગ્રેસે કરી હતી. એટલું યાદ રાખે. કાર્યકર્તાએ 100% બદલો લીધો છે. હવે બદલો લેવામાં પણ અમે સાથે છીએ. જાઓ. અમે મતદારો સાથે ગદ્દારી નથી કરી. ફોર્મ અમારું પહેલા કેન્સલ થયું હતું, ત્યારબાદ કોંગ્રેસના પણ અપક્ષ ઉમેદવારો હતા અને તે પછી ઘણા ઉમેદવારો હતા, 15 ઉમેદવારો હતા. એમને પૂછો, પેલું ફોર્મ મારું કેન્સલ થઈ ગયું હતું. મારી યારે જનતા હતી, એમની ગદ્દારી ક્યારે કરી હતી કોંગ્રેસે? ત્યારે કેમ તમે કોઈ પૂછતા નહોતા? ભાઈ તમે કેમ 20,000 લોકો સાથે આવ્યા હતા ફોર્મ ભરવા, એમની ટિકિટ કાપી દીધી. જનતા સાથે હતી, જનતા સાથે નહોતી, એમને કેમ ટિકિટ આપવામાં આવી હતી? પેલી ગદ્દારી કોંગ્રેસે કરી હતી. એક સમયે જ્યારે તમને ટિકિટ મળી ત્યારે તમે એવું કહેતા હતા કે ભાઈ કોંગ્રેસ સાથે ગદ્દારી કરે નિલેશ કુંભાણી નહીં. ડબલ બોલી શા માટે? કોંગ્રેસ સાથે મેં ગદ્દારી નથી કરી. કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી હારે કરી હતી 2017માં. તોય પણ મેં કોંગ્રેસનું કામ એટલું કર્યું હતું. કોંગ્રેસના અહીં અત્યારે જે છે, કોંગ્રેસમાં જે વિરોધ કરે છે, ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસમાં આવશે કામ કરશે. બાકી હકેલીને ધંધાએ લાગી જાય. ભાજપમાં અત્યારે કોઈ જોડાવાની ચર્ચા નથી થઈ. અમારા હિતેશુઓ કાર્યકર્તાઓને મળી રાજકારણમાં રહેવું કે નહીં એ પહેલા ચર્ચા કરશે. બરાબર, એ બધા ચર્ચાઓ કરશે. એ કહે ક્યાં જોડાવું ક્યાં નહીં, સમાજ સેવા કરવાનું કઈ રીતનું કહે. અમારા ઠેકેદારો, હિતેશુ, કાર્યકર્તાઓને બધાને સાથે લઈ ચર્ચા કરીને આગળ વધશું. અત્યારે તમે કોંગ્રેસ સાથે છો કે નહીં? અત્યારે કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે. અત્યારે હું કોઈ પાર્ટીમાં નથી. તમે રહેશો કે નહીં કોંગ્રેસ? કોંગ્રેસ કે તો અમે રહેવા માટે તૈયાર છીએ. નિલેશભાઈ 2017 નો બદલો લીધો. 2017 નો બદલો લીધો છે. મારા ઠેકેદારો કાર્યકર્તા હોય એમની સાથે હું પણ છું. પણ તમારા ભોગે મતદારોએ ભોગવવાનું? મતદારો ને 15 જણાના ફોર્મ હતા. પેલું ફોર્મ મારું કેન્સલ થયું. આપણે ચૂંટણી કેન્સલ થાય એવો હિત નહોતો. તે પછી કોંગ્રેસે પણ અપક્ષ ઉમેદવાર ભર્યા હતા અને બીજી પાર્ટીઓ હતી. એમને ફોર્મ કેમ ખેંચી લીધો એને પૂછી લીધું. ખેલ કોણે પાડ્યો છે આખો? ખેલ કોંગ્રેસના અહીંના આગેવાનો કામ નહોતા કરતા અને હારવાનો સામનો કરવો પડે એની કરતા
કામ નહોતા કરતા પાછા આપણને કહે ચૂંટણી ટાઈમે અમે ન રિહાઈ તો ક્યારે રિહાઈ. આગેવાનો એવું કે ચૂંટણી આવે ત્યારે તમારે રિહાવાનું હોય ત્યારે જ અમને બધા બોલાવે, બાકી તમારે કોઈ બોલાવે નહીં એવું કહેતા હતા. કોઈ કામ નથી કરતા. કોંગ્રેસ પાર્ટી અમને કે બૂથ આપો, અને અહીંયા બૂથ અમે જ તૈયાર કરી તો એનો વિરોધ કરે, એની પાસે બૂથ નહીં લેવાના. એ બધું આ સમસ્યા નડતી હતી અને બધા થાકી ગયા હતા કે ભાઈ આ કોઈ કામ કરતું નથી. એટલા માટે મને બહુ સમજાવવામાં આવ્યું. મેં કીધું આપણે કંઈ કામ કરવાનું થતું નથી કે આપણે લડવું નથી, તમે ના પડી ગયો. મેં કીધું નહીં, આપણે હવે ટિકિટ આપી છે લડવાનું છે, એટલે આપણે રાખી હતી. પણ તે પછી હું મારા કામમાં તો સભામાં હતા ને અહીંયા એને ખેંચી લીધું. કાર્યકર્તા છે, ટોટલ કોંગ્રેસના કાર્યકર્તા જ હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓનો મારો ઓફિસ સ્ટાફ એ બધું આ જોયા કરતો હતો કે ભાઈ આ ચૂંટણી કોંગ્રેસવાળા કાયમિક જ્યારે ચૂંટણી આવે ત્યારે જ વિરોધમાં કામ કરતા હોય તો તમે આ રહેવા ગયો, આપણે લડવું નથી. મને સમજાવ્યા કરતા. મેં કીધું નહીં, હવે આપણે ફોર્મ ભર્યું છે લડવાનું. કે 2017માં આપણે કોંગ્રેસે શું કર્યું હતું? 2017માં કોંગ્રેસે કર્યું ત્યારે કોંગ્રેસને શરમ નહોતી. તમે અત્યારે શરમ રાખો છો કોંગ્રેસની. એના હિસાબે હું મારી સભાઓ લેતો હતો ત્યારે એ હટી ગયા. પછી મેં પણ વિચાર્યું, હું બધા ટેકેદારોને કાર્યકર્તાને સમજાવીને કીધું આપણે પિટિશન દાખલ કરવા જઈએ. જ્યારે પિટિશન દાખલ કરવા જવાનું એ શરૂઆત સવારે નીકળ્યો ત્યારે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું. અહીંના કોંગ્રેસના એમાંય અહીંના કાર્યકર્તાઓ તમે જુઓ 4-5 જણા જ છે કોંગ્રેસમાં વિરોધ કરવાવાળા. એમાં કાર્યકર્તા ન મળે તો એમના ઘરના લઈને આવ્યા, એમ થઈને 4 જણા થયા હતા વિરોધ કરવા. તમારે પાટલા બારણે કેમ ભાગવું પડ્યું? ક્યાંના પાછલા બારણે? તમે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા ગયેલા ત્યારે પાટલા બારણે કેમ ભાગવું? ફોર્મ ભરીને હું આવ્યો જ તો, બધા લોકો સાથે જ હતા, ફોર્મ ભરીને જ નીકળ્યા હતા. ફોર્મ તમારું રદ થયું, ફોર્મ રદ થયું એ દિવસે તમે કઈ રીતે પાછળથી ભાગવાનું કારણ શું? અને બીજેપીની ગાડીની અંદર? બીજેપીની ગાડી નથી, મારી જ ગાડી છે, મારી જ ફોર્ચ્યુનર ગાડી છે, મારી જ ગાડીમાં નીકળ્યો છું. તો કેમ પાછળથી જવું પડ્યું? આગળની સાઈડ તમે જોવો છો, નકરા ધક્કાધક્કી થતી હતી, ટ્રાફિક હતી. બરાબર. ફોર્મ ભરવા આવતા હતા ક્યારે વાતે ગાતે આવતા હતા, તો પછી આ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે રેડી હતું. ફોર્મ ભર્યા પછી આ જ્યારે ફોર્મનો બીજા દિવસનો અમને ટાઈમ આપ્યો, એ ટાઈમે અમે ગયા ત્યારે આગલા ગેટ ઉપર ટ્રાફિક એટલી બધી હતી. પોલીસવાળાએ એની સેફટી માટે ધક્કાધુક્કી ન થાય એટલે એને એના જે પ્રાઇવેટ ગેટ છે ત્યાંથી આપણી ગાડીમાં જ બેસાડીને રવાના કર્યા. જે સહી કરવામાં આવેલી છે એ ખોટી સહી છે એવું જણાવવામાં આવ્યું છે. ખોટી છે કે સાચી છે? એ અમારા અહીંના કોંગ્રેસના ઠેકેદારો જે ફોર્મ ભરતા હતા એ કોંગ્રેસના, તમને ખ્યાલ હોય તો કોંગ્રેસના એડવોકેટ દ્વારા જ ફોર્મ ભરાણું હતું અને અમારા ટેકેદારો અને કાર્યકર્તાઓ સાથે લઈને ફોર્મ ભરેલું. તમારી હાજરીમાં ભરાયું કે નહીં? ફોર્મ ભરાણા હોય, ફોર્મ ભરાવતી વખતે સહીઓ મારી અલગ રીતે થતી હતી. હું જ્યારે ડોર ટુ ડોર ગયો, જ્યારે આવું ત્યારે મને કે તમે અહીં સહી કરી નાખો, ત્યારે હું સહી કરી નાખું. મારી સહી ઓરિજિનલ છે. ફોર્મ ભરાયું ત્યારે તમે સાથે હતા કે નહીં? ફોર્મ ભરવા ગયો ત્યારે અમે 5 જણા ગયા હતા. જ્યારે ફોર્મ ભર્યું તમારી ઓફિસની અંદર જ્યારે ફોર્મ ભર્યું ત્યારે હું સાથે નહોતો. હું મારું ડોર ટુ ડોર કામ ચાલુ હતું. જ્યારે હું રાત્રે ફ્રી થાવ ને ત્યારે મને સહી કરવા ફોર્મ નું આપતા ને મેં ફોર્મમાં સહી કરેલી છે. મારી ફોર્મની સહી ઓરિજિનલ છે, એમાં કોઈ ડુપ્લિકેટ નથી. આપને મારવાની વાત કરી છે. પ્રતાપ દુધાત મારે તો અહીં 4 જ છું, અહીં સુરતમાં જ આટા મારું છું. કોઈ માઇક નો લાલ એવો જ નથી પેદા ચોક મારી કે. પણ આવી ધમકી શા માટે આપને આપવામાં આવી? આપી છે, ઉત્સાહમાં આવી ગયા હોય એટલે ધમકી આપી હોય. દિનેશ કાછડિયાએ પણ હીરાબાગ ને બધે બેનર લગાવ્યા છે રાક્ષસ તરીકે. એને કોંગ્રેસમાં જોડાવવું છે, તમને ખ્યાલ છે? કોંગ્રેસમાં ટિકિટ આપી હતી ને વૈયા ગયા હતા આમ આદમીમાં. આમ આદમી પાર્ટી ટિકિટ નો આપી. આમ આદમી પાર્ટી ટિકિટમાં ધમપસાડા કર્યા. એમણે કીધું ભાઈ તમારી બીપીની કેસેટ નીકળે છે એટલે તમને નથી આપી, એટલા માટે એને ટિકિટ નો આપી. હવે ત્યારબાદ અત્યારે એને કોંગ્રેસમાં આવવું છે, એટલા માટે ધમપસાડા કરે છે. નિલેશભાઈ, તમે ખોટું બોલી રહ્યા છો. જેઓ તમારા બનેવીએ ખોટી સહી કરી હોય તો એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ નથી કરતા? હવે કોંગ્રેસે જ મારા વિરોધ કરવાનું કામ ચાલુ કર્યું એટલે હવે અમે બધા ગ્રુપ એક થઈ ગયા છે. તો પછી કરીને તમે ગાયબ થયા પછી? નહીં, પહેલી ફરિયાદ હું લખાઈ આવ્યો હતો. પહેલી ફરિયાદ હું લખાવડાયો હતો. પિટિશન દાખલ કરવા હું રવાના થયો હતો. ત્યારબાદ વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું. અત્યારે તમે તમારા ટેકેદાર એક થઈ ગયા? હા, અત્યારે ટેકેદારો ને અમારા કાર્યકર્તાઓ બધા અમે સાથે જ છીએ. એ કઈ રીતે સુમેળ આવ્યો? બધો સુમેળ આવી ગયો. વિરોધ કરવાનું કોંગ્રેસ વાળા કામ કર્યું ત્યારે મને પણ બધાએ કીધું તો 2017માં કોંગ્રેસે આપણે અરે અન્યાય કર્યો હતો. આપણે અરે જનતા હતી એની સાથે અન્યાય કર્યો હતો. આપણે આંદોલન અકાવડાવતા હતા અને આંદોલનની સાથે હતા અને આંદોલનના વિરોધ હતા. ભાજપમાં હતા, એમને ટિકિટ આપી. તો કોઈ પણ એક એડવોકેટ પાસે થાય ને કે બધા અલગ અલગ એડવોકેટ પાસે જાય. પણ ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, કઈ સિમ્બોલ તો નથી ભાઈ, ભાજપનો જ છે. અને કોની પાસે એ કરાવ્યો એ આપણે ચર્ચા નથી કરી.
એક જ હોય ને એડવોકેટ. તમારી પાસે કોંગ્રેસના એડવોકેટ હતા ને? કોંગ્રેસના એડવોકેટ હતા, કોંગ્રેસને નથી પૂછ્યું, મને નથી પૂછ્યું. કામ છે એની રીતે કામ કર્યું તો છે. અત્યારે તો તમારી સાથે જ. અત્યારે અમારી સાથે જ છે. કારણ તમે જોવો છો, હું હજી અમદાવાદ જતો હતો ને અહીંયા ફોર્મ અમદાવાદ હું જવા નીકળ્યો અને મારી ઘરે વિરોધ કરવાનું ચાલુ કર્યું. કિડનેપનું કીધું હતું પેલા દિવસે મારા ઠેકેદારો કિડનેપ હા, થઈ ગયા. ક્યાં હતા બધા? મારા કોન્ટેક્ટ બહાર હતા, ફોન બંધ થઈ ગયા હતા. ક્યાં હતા ક્યાં બધા? એ બધા એની રીતે સેફ હતા. પણ હતા ક્યાં પણ? એમને શું નિવેદન નોંધાયું છે? અપહરણ થયું છે કે નથી થયું? શું નિવેદન? એને ના પાડી છે. અમે અમારું અપહરણ નથી થયું. અમારી રીતે સ્વેચ્છાએ વહી ગયા છે કે અહીંના આગેવાનો કામ નહોત કરતા, કાર્યકર્તાનું કામ નહોત કરવા દેતા, એટલે અમે કંટાળીને નીકળી ગયા હતા. ડમી ઉમેદવારનો એ શું કરે? અમે બે ઉમેદવારો શું કરીએ? ઠેકેદારો જ ટેકા ખેંચી લીધા તો ઉમેદવાર શું કરે? એને મને બહુ સમજાવ્યા કે ભાઈ કોઈ કામ નથી કરતા અને કોઈ તો આપણે ચૂંટણી શું કરવા લડવી, તમે ના પાડી ગયો. મેં કીધું હવે ના પડાય. મોટા થવા માંગે છે, પણ તમે જોઈ ગયો છો ક્યાં નેતાઓ મારી યારે કામ કરતા હતા, ક્યાં નેતાઓ સ્ટેજ ઉપર આવ્યા હતા. આમ આદમી પાર્ટી સિવાય પરેશભાઈ ધાનાણી આવ્યા તે પહેલા દિવસે બધા આવી ગયા હતા. બાકી જે દાવેદારો હતા, એક પણ દાવેદાર નેતાઓ કોંગ્રેસના કામ કરવા આવ્યા નહોતા. નિલેશભાઈ, અત્યાર સુધી તમે ક્યાં હતા? હું મારા ઘરે સૌરાષ્ટ્રમાં તો, સુરત હતો ને મારી વાડીએ હતો. પણ એવી વાત ચાલે છે કે નિલેશભાઈ 5 કરોડ લઈને ભાજપ સાથે બેસી જશે. કોઈ ભાજપ સાથે હું બેઠો નથી, કોઈ આમ આદમી પાર્ટી સાથે બેઠો નથી, કોઈ કોંગ્રેસ સાથે અત્યારે બેઠો. અત્યારે હું મારી રીતે એમને બેઠો છું. સમાજ સેવા કરવાની ક્યારે રાખે. કોંગ્રેસ નહીં સ્વીકારે તો ગમે એ રસ્તો લેવું. અમારા કાર્યકર્તાઓ હશે, અમારા હિસ્તેશો હશે, એમને સાથે લઈને નિર્ણય લેવું. તમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા છે? કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા છે, એ જ હું કહું છું. 2017માં કોંગ્રેસે મને ટિકિટ કાપી હતી. હું કોંગ્રેસ વિરુદ્ધ એક પણ નિવેદન નહોતું આપ્યું. કોંગ્રેસની સાથે રહ્યો હતો. આ કોંગ્રેસે મને કીધું તું તમે રાત્રે આવો. મેં કીધું સવારે હું 9:30 સવારે હું અહીંથી નીકળે અને ત્યાં તમને મળે. બાબુભાઈ માંગુ ક્યારે વાત થઈ હતી. હજી સવારે હું અહીંથી કરજણ ન પહોંચ્યો કે અમારે અહીંયા વિરોધ કરવા મોકલી દીધા. એટલા માટે પછી હું બધા એક તો મારા ઠેકેદારો કાર્યકર્તાને સમજાવી ગયો કે ભાઈ આપણે પિટિશન દાખલ કરવા જવાનું છે, કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે. જ્યારે હું અહીંથી ઘરેથી નીકળ્યો 9:30 ત્યાં હજી અહીંથી કરજણ ન પહોંચ્યો ત્યાં મારી ઘરે વિરોધ કરવામાં આવ્યો. તે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે ચૂંટણી જવા દઈ. ત્યારબાદ આપણે મારા નિવેદનથી કોંગ્રેસને નુકસાની ન જાવી જો. કારણ કોંગ્રેસમાં મારા હિતેશુ છે, મારા વડીલો છે, જે પરેશભાઈ ધાનાણી ને શક્તિસિંહ ગોહિલ સાહેબનું માન મર્યાદા મને નડે છે. કોંગ્રેસ માટે ભાગતા હતા કે ભાજપ માટે? કોઈ ભાજપ માટે નહીં. કોઈ ભાજપમાં કોઈની હારે આપણે કોન્ટેક્ટ થયો નથી. અત્યાર સુધી ભાજપમાં કોઈની હારે કોન્ટેક્ટ નથી થયો. આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ વાળા બંને સાથે અમે રહીને કામ કરતા હતા. તમારા 3 ઠેકેદારો દિનેશ જોધાણીની હાજરીમાં કલેક્ટર કચેરીએ પહોંચે છે. આ વાત છે તો તમે કીધું ભાજપ હારે સંબંધ નથી. મારે સંબંધ નથી. મારા ઠેકેદારો અહીંથી થાકી ગયા હતા, એ અહીંનું જોયા કરતા હતા. જે દાખલા દર્શનભાઈ નાયક મારી હારે કામ કરતા હોય તો એમાં સંગઠનને આપણે હારે રાખવી તો સંગઠનને કામ કરવું નથી. અને દર્શનભાઈના આપણે બૂથના માણસો લઈ લઈ તો સંગઠન વિરોધ કરે. એ રીતે ટોટલ વિધાનસભામાં વિરોધ થતો હતો. કરંજમાં વિધાનસભામાં તો વોર્ડ પ્રમુખ બહારનો નાખી દે એટલે કરંજના વિધાનસભાના કાર્યકર્તાઓ કામ નહોતા કરતા. કાર્યકર્તાને કામ કરવું હોય પણ નેતાઓને કોંગ્રેસ માટે હું હાઈકોર્ટ જવા નીકળ્યો હતો. મારે વાત થઈ હતી સવારે, હું આવીને સવારે નીકળે. જ્યારે હું નીકળ્યો ત્યારે મારી ઘરે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું. એટલે હું મૌન થઈ. પણ આ ફોર્મ ખેંચી લે, ફોર્મ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતે તો આ નોબત નહીં આવતે. પિટિશન દાખલ કરવા જ જતો હતો ને ત્યાં મારી ઘરે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું. એટલા માટે નો થયું. દિનેશભાઈ તો તમારા સાથી કર્મચારી તો શા માટે આટલો વિરોધ કર્યો? દિનેશભાઈ એને તમે પૂછજો. તમે વોર્ડ પ્રમુખ જે વોર્ડના હતા એને બનાવડાવ્યા હતા? કેમ કોઈ કામ નહોત કરતા? તમે કઈ સભામાં મારી યારે સ્ટેજ ઉપર આવતા હતા? કઈ રેલીમાં મારી સાથે હતા? તમે ખાલી બતાવો. 5 નેતાઓ કોણ છે? લોકો જાણવા માંગે છે 5 નેતાઓ કોણ છે? લોકો અહીંયા કોંગ્રેસના 5 નેતાઓ છે, તમે જાણી લેજો. જે સ્ટેજ ઉપર મારા નથી આવે બધા 5 નેતાઓ. 2017માં 20,000 લોકો મારી સાથે ફોર્મ ભરવા આવ્યા હતા અને જે 100 લોકો ભાજપમાંથી આવ્યા હતા એને ટિકિટ આપી. એની યારે 100 લોકો હતા. એમનો અન્યાય નહીં થતું હોય? 19 લાખ મતદારોનો શું વાંક? કોંગ્રેસ પાર્ટીએ અહીંના અપક્ષ ઉમેદવાર ભરાવડાવ્યો હતા તો એને અપક્ષ ઉમેદવારને ફોર્મ ભરાવડાવ્યું કોઈને? કોંગ્રેસ વાળાએ ભરાવડાવ્યું તો ભાઈ અપક્ષ ઉમેદવાર આપણે ભરાવડાવી.
એને એમ હતું 2017નો આ બદલો લે એટલે આપણે એક અપક્ષ ઉમેદવાર રાખી, તો એ અપક્ષ ઉમેદવાર કોંગ્રેસે ભરાવડાવ્યો, ખેંચાવડાવડાવ્યો કોઈને એ તમે જાણી જો. ઠેકેદારો એ દેશભાવ રાખ્યો હતો ને તે પછી હું જોડાણો એની સાથે. મારું આયોજન નહોતું, પણ આ કોઈ કોંગ્રેસમાં કામ નહોતા કરતા ને અહીંના આગેવાનો કાર્યકર્તાઓને કામ કરવું હતું, અહીંના આગેવાનો કામ કરવા નહોતા દેતા, એટલે અમારા ઠેકેદારો, અમારા ઓફિસનો સ્ટાફ, અમારા હિતેશુઓ નારાજ હતા, એટલા માટે એમને આ કામ કર્યું. કોંગ્રેસનો 2017માં કોંગ્રેસે મારી હારે બદલો લીધો, ત્યારે કેમ બધા ક્યાં ગયા હતા? કોંગ્રેસને કેમ પૂછતી નહોતી? ભાઈ જે કોંગ્રેસનું કામ કરતું હતું એમને કેમ ટિકિટ ન આપી? એને ટિકિટ આપી, નો આપી એનો વાંધો નહોતો, આપીને શું કરવા લઈ લીધી? નિલેશભાઈ, સુરતના મતદારો છે, મત નથી આપી શક્યા, ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે, જવાબદાર કોણ? મારું પહેલા પૂરું થઈ ગયું, મારું ફોર્મ કેન્સલ થઈ ગયું, તે પછી અપક્ષ ને બીજી પાર્ટી હતી, અપક્ષ પણ કોંગ્રેસ વાળાએ ભરાવડાવ્યું હતું, ઈ કેમ ફોર્મ ખેંચાઈ ગયું એ તમે કોંગ્રેસ વાળાને પૂછો. છેલ્લા 2 મહિનાઓની ખનીજ ચોરી કરનાર ખનીજ માફિયા કોણ? શું આ ભૂમાફિયાઓની પોલીસ કે ખાણ ખનીજ વિભાગ અજાણ છે કે પછી તંત્રના કિસ્સા ગરમ કરવામાં આવે છે તેવી લોક ચર્ચા ઉઠવા પામી છે. છેલ્લા 2 મહિનાઓથી ખનીજ ચોરી કરનાર ખનીજ માફિયાઓ કોણ? શું આ ભૂમાફિયાઓની પોલીસ કે ખાણ ખનીજ વિભાગ અજાણ છે કે પછી તંત્રના કિસ્સા ગરમ કરવામાં આવે છે તેવી લોક ચર્ચા ઉઠવા પામી છે. માળિયા મિયાણા તાલુકાના વાવણિયા ગામ નજીક છેલ્લા 2 મહિનાથી ખનીજ માફિયાઓ સક્રિય બન્યા હોય ખુલ્લેઆમ સફેદ રેતીની ચોરી થતી હોવાની લોક ફરિયાદ ઉઠી છે. ત્યારે સફેદ રેતીની ચોરી કોના ઇશારે કરવામાં આવે છે? ખનીજ ચોરી કરનાર ભૂમાફિયા કોણ? શું આ ખનીજ ચોરીથી માળિયા મિયાણા પોલીસ કે ખનીજ ખાતું અજાણ છે કે પછી તંત્રના મહિને હપ્તાઓ બાંધી ભૂમાફિયાઓ તંત્રના ખિસ્સા ગરમ કરી રહ્યા છે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે. ગુજરાત પોલીસ વડા દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાત પોલીસ વડાએ સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે બેઠક કરી. ગુજરાત પોલીસ વડાએ લોકસભા ઇલેક્શન શાંતિપૂર્ણ થતા અધિકારીઓ સાથે બેઠક કરી. ગુજરાત પોલીસ વડાએ સુરત પોલીસે કરોડોના ડ્રગ્સ પકડવા મામલે અભિનંદન પાઠવ્યા. ગુજરાતની અલગ અલગ એજન્સીઓએ કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ખાસ ગેંગ સામે ગુજરાત પોલીસે કડક કાર્યવાહી કરી છે. લોકસભા ચૂંટણી અનુસંધાને પ્રચાર અને મતદાનમાં સુરત શહેર પોલીસ અને સુરત રેન્જના અલગ અલગ એકમો તરફથી જે કામગીરી કરવામાં આવી છે અને જે કામગીરીના કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ તે બદલ સુરત શહેર પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને સુરત રેન્જના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકોની કામગીરી ઉપર જે સંતોષ છે અને જે ગર્વ છે એ મેં એમની સમક્ષ વ્યક્ત કરી છે. આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ વિષયો ઉપર પોલીસની ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને તમામ વિષયો ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસની કામગીરી બાબતમાં જે કંઈ અપેક્ષાઓ છે અને જે કંઈ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે એ તમામ બાબતમાં સમગ્ર ગુજરાત પોલીસ દરેક પોલીસ અધિકારી કર્મચારી ખૂબ સુંદર અને સારી કામગીરી કરી છે. એટલે તમામને અભિનંદન આપવા માટે ખાસ અહીંયા આવ્યો છું. એની સાથે સાથે સુરત શહેર અને સુરત રેન્જના તમામ જિલ્લાઓના જે રાજકીય પક્ષના આગેવાનો છે અને જે મતદારો છે
એ લોકોને પણ ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરવા માગું છું. ગુજરાત રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રચાર અને મતદાનની પ્રક્રિયા પૂરી થઈ એ બદલ ગુજરાતના શાંતિપ્રિય લોકોને પણ આભાર વ્યક્ત કરીએ એ જરૂરી છે. પોલીસની કામગીરીની સાથે સાથે મતદારો તરફથી અને રાજકીય પક્ષો તરફથી, ખાસ કરીને રાજકીય પક્ષના નેતાઓ છે, આગેવાનો છે, એ લોકો તરફથી પણ અમારી અપેક્ષાઓ હોય છે. એ લોકોની સાથ અને સહયોગ આપણને મળે એવી અપેક્ષા હોય છે. આપણે જાણીએ છીએ કે આ ડ્રગ્સના જે પ્રોબ્લેમ છે એ કોઈ સુરત શહેરનું પ્રોબ્લેમ નથી, કે ગુજરાત રાજ્યનું પ્રોબ્લેમ નથી, કે ભારત વર્ષનો પ્રોબ્લેમ નથી. આ તો ઇટ્સ એ ગ્લોબલ પ્રોબ્લેમ. એટલે આ જે લડાઈ છે એ વિશ્વ સ્તરીય લડાઈ છે અને એ લડાઈમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આ તબક્કે મને જણાવતા આનંદ થાય છે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ જ્યારથી ગુજરાત રાજ્યમાં આવ્યું લોકસભા ચૂંટણી અનુસંધાને, ત્યારથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ખૂબ સારા એવા કેસીસ કરવામાં આવ્યા છે. 1000 કરોડથી વધુ પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને અમુક જે ગેંગ્સ છે એ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યું છે. એ જ સિલસિલા, એ જ પ્રક્રિયામાં સુરત શહેર પોલીસ તરફથી પણ ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ છે અને છેલ્લે જે એક એમડીના 1 કરોડના જે કેસ થયા છે એમાં પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સાથે મારે આ અંગે ઊંડાણમાં ચર્ચા થઈ છે અને ટોપ ટુ બોટમ એપ્રોચ સાથે આ સમગ્ર ઘટનાની તપાસ થાય એના માટે એમના તરફથી તમામ જરૂરી મહેનત કરવામાં આવી રહી છે. ધન્યવાદ. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતો ચોરવડિયા મિતવા ભરતભાઈ, જેના શરીરમાં એક હાથ નથી અને બીજા હાથના અંગૂઠા વડે ધોરણ 10માં 95% લાવી શાળા સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે 10મા ધોરણનું જે પરિણામ ગુજરાતભરમાં જાહેર થયું છે ત્યારે ક્યાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ છે, પરંતુ એક એવી વાત કરીએ દિવ્યાંગ બાળકની, જે દિવ્યાંગ, મોટાભાગના દિવ્યાંગ લોકો હોય છે તે દિવ્યાંગ શાળામાં ભણવાનું પસંદ કરતા હોય છે, પરંતુ સંસ્કાર તીર્થ જ્ઞાનદીપના જે સ્ટુડન્ટ છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મહત્ત્વની વાત એ છે કે તેમનો એક હાથ નથી અને બીજો હાથ છે તેના ખાલી અંગૂઠાના દ્વારા તે 10મા ધોરણની પરીક્ષા આપી છે અને તેની અંદર સારા એવા ગુણ પ્રાપ્ત કર્યા છે. આપણે એમની સાથે જ વાત કરીશું. જી, સૌપ્રથમ આપનું નામ જણાવો અને કયા સ્કૂલમાં આપ ભણો છો? મારું નામ ચોરવડિયા મિતવા ભરતભાઈ છે અને હું સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ વિદ્યા સંકુલમાં ભણું છું. જી, આપનો એક હાથ નથી અને અંગૂઠા દ્વારા આપને 10મા ધોરણની એક પરીક્ષા આપી છે. કેટલાક એવા બાળકો છે જે હાથ પગ બધું હોવા છતાં પણ ફેલ થયા છે, એવા લોકો માટે આપ શું કહેશો? એ લોકો મહેનત કરે છે પણ સારા એવા ગુણ નથી લાવી શકતા. એમાં સખત મહેનત કરવી જોઈએ જેથી તેઓ પાસ થઈ શકે. હાજી, વાત કરીએ તો તમારો અંગૂઠો છે, તો તમે કેવી રીતે 10મા ધોરણની પરીક્ષા આપી છે? મેં ખૂબ જ ઉત્સાહથી આ પરીક્ષા આવી અને જેથી મેં સારા નંબર લાવ્યા. કેવા પ્રકારની તૈયારી શાળા દ્વારા કરાવવામાં આવતી હતી? દિવસ અને રાત મેં ખૂબ જ સારી રીતે મહેનત કરી જેથી મારો સારો એવો નંબર આવ્યો. જી, આપ વાલી તરીકે શું કહેશો? આપનો એક બાળક છે જેમનો હાથ પણ નથી અને અંગૂઠાના આધારે તેમને 10મા ધોરણમાં સારા એવા ગુણ લાવ્યા છે, તો કેવો અનુભવ આપને થઈ રહ્યો છે? મારો છોકરો હિંમત ન આવ્યો કે 10માની પરીક્ષામાં કે મમ્મી ભલે મારા હાથ ન હોય પણ હું એવન તો લાવીશ જ, એમ એવો એને ઉત્સવ જ હતો. ભલે મારે કે હાથ ન હોય પણ મને એવો ગૌરવ હતો કે મારા છોકરો ભલે વિકલાંગ હોય પણ એને સારી મહેનત થઈ મળી. જી માસી, વાત કરીએ તો મોટાભાગના દિવ્યાંગ બાળકો હોય છે તે દિવ્યાંગ સ્કૂલમાં શાળામાં ભણવાનું વધારે પસંદ કરતા હોય. આ એક ગર્વની વાત તમારા માટે કહેવાય.
શું કહેશો તમારા બાળકે આજે સ્કૂલની અંદર ગુજરાતથી 10મા ધોરણમાં એક સારા એવા ગુણ મેળવ્યા? મને ગૌરવ થયું કે મારો છોકરો એટલો પહેલો નંબર લાવ્યો. હાથ નથી, પગની મહેનતથી બધું, હાથ નથી, રાતને દિવસ મહેનત કરી. મને એ ગૌરવ છે કે મારો છોકરો નંબર લાવ્યો હોય એમ. અને કોઈ માવતર એવું નહીં સમજતા કે છોકરાને હાથ પગ ન હોય એવી હિંમત રાખવાની કે ન કરી શકે, બધું કરી શકે. શાળા વિશે શું કહેશો? શાળાએ કેવા પ્રકારની તૈયારી કરાવી આપણા બાળકને? શાળા તરફથી તો બધા શિક્ષકો, પ્રિન્સિપાલે બધી એટલી મહેનત કરી કે નહીં તું ભલે તારે હાથ ન હોય પણ કે રિઝલ્ટ તો તારું સારું જ આવશે. અને મહેનત એવી કરી એની પાછળ બધા એટલો સપોર્ટ એટલો આપ્યો. ભલે તું વિકલાંગ રહો પણ કે તું હોશિયાર જ બનીશ, હિંમત કોઈ દી હારતો નહીં, બધા અમારી સાથે જ છે. જી, દિવ્યાંગ બાળકને એવી રીતે આજે સફળતા મળી છે અને સારા એવા ગુણ પ્રાપ્ત કર્યા છે. શું કહેશો, કેવા પ્રકારની શાળાની તૈયારીઓ હોય છે? ખરેખર ખૂબ આનંદ થાય છે કે મારી લાઈફની અંદર મેં પહેલો આવો કેસ જોયો છે કે જ્યારે એ એડમિશન માટે આવે ને ત્યારે મને પણ એમ હતું કે એમને હાથ નથી, આંગળા નથી, તો એ કેવી રીતે પેપર ફિલઅપ કરશે એમ. પણ એમના માતા પિતાની જે હિંમત અને બાળકે જે મને એમ કીધું ને, સર એક વખત મને તમે એડમિશન આપો અને હું કરી બતાવીશ. અને ખરેખર એમને પહેલાં જ મહિનાથી જોઈને તો જબરજસ્ત તૈયારી કરી. અમે પણ કેર લેતા હતા. હું પણ એમને પૂછતો તું કેવી રીતે બેટા ઘરે જાય છો, કાંઈ પ્રોબ્લેમ? પણ એ છોકરાની અંદર ઉત્સાહ જ એટલો બધો હતો, હિંમત એટલી બધી હતી અને માતા પિતાનો કોન્ફિડન્સ એટલો બધો હતો. અને સાથે સાથે અમારું ટીમ, અમારું મેનેજમેન્ટ અને અમારી સંસ્થા, ટ્રસ્ટીઓનો બધાનો સાથ હતો. એને કારણે આ A1 પોસિબલ બન્યો છે. અને પહેલા જ દિવસથી મેં આ બાળકની કાળજી કરી હતી અને એમને હતું જ હું 100% સર A1 લાવીશ. અને અમને પણ ખૂબ ગૌરવ થાય છે કે આવા બાળકો જો A1 લાવી શકતા હોય તો અમને પણ નેક્સ્ટ યર કોન્ફિડન્સ વધે છે કે આવા કોઈ પણ બાળકને અમે સારી રીતે ભણાવશું એમ. જી, પ્રિન્સિપલ તરીકે આપ વિચાર કહો કે ભાઈ દિવ્યાંગ બાળકોને તો મોટાભાગના લોકો દિવ્યાંગ શાળામાં ભણાવવાનું વધારે પસંદ કરતા હોય છે. આપના દ્વારા એડમિશન આપવામાં આવ્યું ને જે બાળક આજે શાળાનું નામ રોશન કર્યું છે, શાળાએ કેવા પ્રકારની તૈયારીઓ બાળકને કરાવી હતી? નવી એજ્યુકેશન પોલિસી અનુસાર સરકારશ્રી પોતે જ એવું અનુભવી રહી છે કે કોઈ પણ બાળકને અલગ રીતે ન ટ્રીટ કરતા દરેક બાળકનો સામૂહિક અને સર્વાંગીણ વિકાસ થાય આ માટે પ્રયત્ન કરવો જોઈએ. અને સરકારશ્રીના આ મંતવ્ય સાથે અમારી શાળા પણ સહમત હતી અને તેથી કોઈપણ વિદ્યાર્થીને માનસિક રીતે પણ અલગ શા માટે આપણે ગણવા જોઈએ. અને તેથી દરેક વિદ્યાર્થીઓ સાથે વર્ગખંડનું વાતાવરણ પણ એવું ક્રિએટ થયું. દરેક શિક્ષકો સહિત બધા જ વિદ્યાર્થીઓ સાથે એ વાત પણ કરતા કે જેથી કરીને કોઈ વિદ્યાર્થી અલગ છે આવું એને મનમાં પણ ન લાગે. અને ખાસ કરીને તો મિતવાની વાત કરીએ તો માનસિક રીતે એટલો મક્કમ વિદ્યાર્થી કે અમને ક્યારેક ટેન્શન થાય કે બેટા તને કઈ રીતનું તું લખી શકીશ, પરફોર્મન્સમાં કોઈ પ્રોબ્લેમ તો નહીં આવે ને, તો એ અમને આશ્વસ્ત કરતો કે સાહેબ તમે ચિંતા નહીં કરતા, હું કરી લઈશ. એટલે આવા વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનો અને એની નાની નાની ભૂલોને શોધીને દૂર કરવાનો અમારા શિક્ષકોએ જે ખંતપૂર્વક કામ ઉપાડ્યું ને એ પણ બહુ જબરદસ્ત હતું. કેમ કે દરેક પેપરમાં એનો એનાલિસિસ થાય અને વિદ્યાર્થીમાં કોઈ પણ ક્ષતિ ન રહે ને લખવાની અંદર, આવું અમે પણ ઈચ્છતા હતા. એમના મમ્મી પપ્પાની ઈચ્છા પૂરી થાય એ માટે શાળાએ પણ સતત ખૂબ પ્રયત્ન કર્યો અને એ બદલ હું મારા કોર્ડિનેટર સાગરભાઈ અને એમની આખી ટીમને બિરદાવું છું. જી, વાત કરવામાં આવે તો 10મા ધોરણમાં સમય મર્યાદા હોય છે, તો હાથ બી નથી અને અંગૂઠાથી જ લખાણ કરે છે, તો પછી પુરવણી જ્યારે ફેરવવાની વાત આવે તો સમય મર્યાદા કેવી રીતે સેટ કરવામાં આવ્યું હતું? ડિફરન્ટલી એબલ બાળકો માટે સમય મર્યાદામાં થોડી છૂટછાટ હોય છે, પરંતુ મૂળ પ્રશ્ન એ હતો કે આ બાળકને એક હાથ જ નહીં હતો અને જે હાથથી લખે છે તેમાં પણ માત્ર એક અંગૂઠો જ હતો. તો આ અંગૂઠાથી લખવું એ જ એક મોટો ટફ ટાસ્ક હતો. અને આમ છતાં એ હાથથી જ લખવું, એ હાથથી જ પેજ ફેરવવું અને ક્યારેક પંખાના પવનને કારણે પેજ ઉડી જતા હોય તો એને મેનેજ કરવું પણ અઘરું પડતું હતું. અમને મૂળભૂત આ જ ટેન્શન હતું કે મિતવાને આવડે છે બધું પણ એ લખતી વખતે પૂરું લખી નહીં શકે. અને આ બાબતમાં અમે ચિંતાતુર હતા, પણ એની પ્રેક્ટિસ પણ એ રીતની કરાવી જેથી કરીને બોર્ડના પેપરની જેવી જ મોડલ ટેસ્ટ પણ અમે ગોઠવી. અને આ ઉપરાંત શાળાની અંદર બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે જ 8 પરીક્ષાઓ અલગ અલગ સળંગ રાઉન્ડની ગોઠવેલી, જેથી કરીને મિતવાને આનો બહુ સારામાં સારો મહાવરો થઈ ગયો. અને એને માટે અમે અલગ સમય નહીં આપેલો. જે બીજા વિદ્યાર્થીઓ 3 કલાકમાં પેપર પૂરું કરતા હતા, મિતવા માટે આ જ ટાસ્ક અમે 3 કલાકમાં જ પૂરો કરવાનો રાખ્યો. અને અમારો આ આગ્રહ છે ને એ અમારી સફળતા અમને અપાવી ગયો કે મિતવાએ થોડો સમય વધારે મળ્યો તો એની અંદર પરફોર્મન્સ પણ સારું એવું કરી દીધું. અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના છતડિયા ગામે પાણીના ટાંકામાંથી અજાણી વ્યક્તિની લાશ મળી આવી છે. સવારે વાલમેન પાણી છોડવા જતા ઘટનાની જાણ થઈ હતી. મરનારની ડેડ બોડીને ધારી સરકારી દવાખાના ખાતે પીએમ અર્થે મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી. આ બનાવની વધુ તપાસ ધારી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવાઈ રહી છે.
મારા ભાઈનો છોકરો ભાઈ હતો મારા અગા, અને પાણીમાં ઘેરે નળમાં જે વાઇસ મળીને આવવા એટલે ગામને ખબર પડી કે પાણીમાં વાઇસ શું આવે છે. એટલે પછી ગામના પાણી પટાવાળા જે હતા એ ટાંકામાં જોવા ગયા ત્યારે એમાં લાશ મળી. એટલે 2-3 દિવસ પડી ગયો છે. 2-3 દિવસ લાપતા. એટલે 2-3 દિવસથી પડેલા હતા. હા, 2-3 તો લાશમાં વાઇસ આવે ને પાણી. એટલે આજે લાશ મળી. લાશ આજે મળી. હા, તો લાશ મળતા તમે શું કર્યું? પોલીસને જાણ કરી. હા, પછી ગામ ભેળું થઈને કાઢીને ડીએમ લઈ ગયા પોલીસ સાથે. સારી સિવિલમાં સી ડીએમ રૂમે લઈ ગયા. એ ભાઈના શું ફરજમાં હતા? એ કાંઈ જાણવા મળ્યું નથી. અને ધંધો કરતા, મજૂરી કરતા. એમ નહીં, ત્યાં ટાંકામાં પડ્યા હતા તો ત્યાં એ ફરજ બજાવતા હતા કે એમના? નહીં, એમને એ ફરજ નહોતા બજાવતા. હા, ફરજ બજાવતા નહોતા. એ ધારમાં ટાંકો છે પાણીનો ગામમાં પીવાનો. કઈ ગામે? સતડિયા ગામ, ધારી તાલુકા. ધારી તાલુકાનું સતડિયા મારું ગામ છે અને એમાં હું વાલમેન નોકરી કરું છું. અને સવારે મેં પાણી છોડ્યું ટાંકેથી, એટલે ફરિયાદી મળી આવવા મારી ફોન ઉપર કે વાસ આવે છે, અમે ટાંકામાં જોવો જોઈએ. એટલે મેં ટાંકામાં પછી ખાલી કરી અને જોયું તો મને માણાની માણસ લાશ દેખાણી. લાશ દેખાણી હવે એને સરપંચને ફોન કર્યો કે આમાં લાશ જેવું છે. સુરતમાં કાપોદ્રા પોલીસ દ્વારા વ્યાજખોરો ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી, જેમાં કાપોદ્રા પોલીસે 5 વ્યાજખોરોની ધરપકડ કરી છે. ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતા વ્યક્તિઓ ઉપર કાર્યવાહી કરવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જે અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછા, ગાયત્રી સોસાયટી, બાલમુકુંદ સોસાયટી, આ બધી સોસાયટીઓમાં શાકભાજીની લારીવાળા, રિક્ષાવાળા સામાન્ય રીતે ધંધો કરતા હોય છે, જેને ઊંચા વ્યાજે ગેરકાયદેસર રીતે અને વ્યાજનું લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ઊંચા વ્યાજે 5,000, 10,000, 20,000, 25,000 ઊંચા વ્યાજે દેતા અને ડેઇલી કલેક્શન કરવાની ડાયરી સાથેના આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જે અંતર્ગત છેલ્લા 2 દિવસથી ખાનગી રીતે માહિતી મેળવવામાં આવી કે ક્યાં ક્યાં કઈ જગ્યાએ આ લોકો આવે છે અને આવા ગરીબ માણસોને ખોટી રીતે વ્યાજના પૈસા આપી અને હેરાન પરેશાન કરે છે. જેના અનુસંધાને કાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી 3 ટીમો બનાવી અને જુદી જુદી જગ્યાએ નાના વરાછા, કાપોદ્રા, રૂક્ષ્મણી સોસાયટી વગેરેમાં રેડો કરી અને કુલ 5 આરોપીઓને ગેરકાયદેસર રીતે વ્યાજે દેવાના સાહિત્ય સાથે પકડી પાડવામાં આવ્યા છે અને જુદા જુદા 5 ગુના દાખલ કરવામાં આવેલા છે અને આ બાબતે હાલ પોલીસ તપાસ ચાલુ છે. આ કામે કુલ આ તમામ પાસેથી 60,000 રૂપિયા જેટલો રોકડ મુદ્દામાલ અને મોબાઈલ અને જુદી જુદી ડાયરીઓ કે જે ડાયરીઓમાં ડેઇલી પ્રમાણેનું આ લોકો કલેક્શન કરતા હોય છે એ કબજે કરવામાં આવેલ છે. આ લોકો પૈસા કેવી રીતે લાવતા હતા? એક આરોપી બે આરોપીને પૂછપરછ કરતા પોતે એવું જણાવેલું છે કે અમે ફાઇનાન્સ કંપનીમાં લોન લઈને વ્યાજે આપીએ છીએ, એટલે પોતે પણ ફાઇનાન્સ કંપનીમાં લોન લે છે અને વ્યાજ કરે છે અને સરળતાથી પૈસો કમાય છે અને ગરીબ માણસોને હેરાન પરેશાન કરે છે. આ રીતની હકીકત આ સમગ્ર કિસ્સામાં માલુમ પડેલ છે. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના નગરપાલિકા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ગંદકીના કારણે જામખંભાળિયા નગરપાલિકાએ સ્વચ્છ ભારત અભિયાનના લીલી લીલા ઉડાડ્યા છે. આ ગંદકી અને મચ્છરનો બહુ ત્રાસ છે ને અહીંયા ગટરવાળા નગરપાલિકાવાળા નાખીને વયા જાય છે. 2 દિવસ સુધી ઉપાડતા નથી. અમારે ઘરના અંદર મચ્છર બહુ થાય છે, અહીંયા ગંદકી થાય છે, એના હિસાબે અમારે આ ફરિયાદ કરવી પડે છે. અવારનવાર આવે છે નિહારાવાળા, અમારા ઘરે આવીને પૂછી જાય, ફોન નંબર લઈ જાય, બધુંય કહે છે તમારે અહીંયા કાંઈ રહેશે નહીં.
છતાં પણ કોઈ આવતું નથી. અહીંયા 2-2 દિવસે 3-3 દિવસે ગાડી આવે છે ને અમારા ઘરના દરવાજા જોઈ લે બધાય બંધ રાખવામાં આવે છે આગળના મચ્છરના ત્રાસના હિસાબે, ને પાછો પાવડર કે દવા છાંટતા નથી કે આપણે આ ગટરો નાખ્યું છે પછી કાંઈ દવા કે છાંટે તો કાંઈ ના થાય મચ્છર કે એ કાંઈ કોઈ છાંટતું છે નહીં ને એમને વહી જાય છે. ને ઢોરનો એટલો અહીંયા પછી થઈ જાય છે કે કોઈ વાનવાળા લેડીઝ નીકળે કે ગોલા નીકળે તો એને બહુ ત્રાસ થાય છે. એટલી વિનંતી છે નગરપાલિકાને કે અહીંયા રોજે રોજ ગાડી ઉપડાવી લઈએ માલ, એટલે બહુ સારું થઈ જાય. બસ, આભાર. જય હિન્દ, જય ભારત. કચરાવાળા કોઈ નાખવા નથી લેવા નથી આવતું ને રોજ એટલો કચરો ને ગંદકી થાય છે અને ઢોરના ત્રાસ એટલો છે ને અમને મારે છે ને નીકળવામાં બહુ તકલીફ થાય છે. તમારી માંગ શું છે? બસ આ કચરાવાળા લઈ ઉપાડી જાય કચરો રોજે રોજ નથી આવતા અને આ ઢોરનો ત્રાસ છે એનું કરી દે. સુરત જિલ્લાના બારડોલી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રેરિત સરદાર કન્યા છાત્રાલયનું ધોરણ 10નું 100% પરિણામ આવ્યું છે. 58 વર્ષ પહેલા શરૂ થયેલા આશ્રમ શાળામાં સ્લમ વિસ્તારની બાળાઓને અભ્યાસ કરાવવામાં આવે છે અને શાળામાં છેલ્લા 9 વર્ષથી 100% પરિણામ આવી રહ્યું છે. આજે તમે 100% પરિણામ આવ્યું છે અને ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છો એનો મને આનંદ છે. બીજે પરિણામ જે 100% આવે અને અહીંનું જે 100% આવે એમાં આસમાન જમીનનો ફેર છે. બહાર તો તમે અનેક વસ્તુઓ શીખવાડી શકો, પણ આ તો બધી અનભિજ્ઞ દીકરીઓ કે જ્યાં હાઈસ્કૂલની સુવિધા નથી, એણે કશું જોયું નથી, ટ્રેનમાં સરખી બેઠી નથી, સમુદ્ર શું એને ખબર નથી, તેવી દીકરીઓને ગામડામાંથી અહીંયા આવે અને અમે એને ભણાવીને તૈયાર કરીએ, એમાં અમારા પુરુષાર્થની ઝલક અને જેણે અમને પ્રોત્સાહન આપ્યું છે, તમારા જેવાએ બધાએ ઇન્ટરવ્યૂ લઈને અમને ઉત્સાહ આપ્યો છે, એટલે આ ઇન્ટરવ્યૂ તમારે માટે લેવાનો તમને ઈચ્છા થાય છે એ સારું છે. 1966માં કાકા સાહેબ કાલેલકરના હાથે આ વિદ્યાલય ઉગાડેલું, ત્યારે કન્યા શિક્ષણ 6% જ હતું અને અંદરના પ્રદેશમાં તો વળી સાવ ઓછું હતું. એટલે મેં અહીંના જે ટ્રસ્ટીઓ છે એમને કહ્યું કે હું અહીંયા વિદ્યાલય તો ખોલ્યું અને મને પ્રોત્સાહન આપવા માટે કાકા સાહેબ કાલેલકર તૈયાર જ છે, પણ મારે સરદારની ભૂમિ પર એવું કામ કરવું કે જેથી કન્યા શિક્ષણ અપાય, એને જીવન શિક્ષણ પણ અપાય અને આ જે રાષ્ટ્રનો ખૂણો છે એ અનપઢ ન રહી જાય અને એને જીવન શિક્ષણ મળે એટલે જીવન એ સરખું જીવી શકે. તો આ બહેનોને અમે ભેગા થઈને એક પુરુષાર્થ કરીએ છીએ. જે શિક્ષકો જે સેવા આપે છે એવા શિક્ષકો અને બીજા બધાએ ભેગા થઈને અમે એક ટીમ વર્કથી કામ કરીએ છીએ અહીંયા આગળ. અને એમાં આ દીકરીઓએ જે પુરુષાર્થ કર્યો છે, અમને સાથ આપ્યો છે અને એમાં વાલીઓએ પણ સાથ આપ્યો છે, એની ઝલક તમને આ પરિણામમાં દેખાય. આજનું આ વખતનું પરિણામ અદ્ભુત છે. એટલા માટે તમને કહું કે 47 દીકરીઓ બેઠેલી, એમાં 47 તો પાસ, પણ બધી જ 59% ઉપર, એટલે 60% ઉપર જ છે છોકરીઓ, એટલે ફર્સ્ટ ક્લાસ છે છોકરીઓ આમાં. અને હાઈએસ્ટ ટકા પણ 89 આવ્યા છે. તો આ છોકરીઓને કક્કાવારીથી તૈયાર કરીને એ લોકોને સમજાવીને, એ લોકોને ગુજરાતી સરખું શીખવાડીને, ગણિતના દાખલા નાના પણ એને સમજ આપીને તૈયાર કરાવીને આ છોકરીઓને જે તૈયાર કરી અને એણે જે આ પરિણામ આપ્યું અને તેમાંય તમે પાછું એને પરિણામને બહાર મૂકવા માટે અહીંયા આવ્યા, એટલા માટે હું તમારે માટે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરું છું. આ દીકરીઓ જ્યાં જ્યાં ગામડે જશે ત્યાં કદાચ ભણવાની સુવિધા ન હોય તો એમને અમે કહી રાખ્યું છે
કે તારી પાસે સુવિધા ના હોય ને તોય તું અહીંયા આવજે, અને તું અહીંથી જાય છે એટલે આ કંઈ તારો વિદાયનો દિવસ નથી, આ તો તું એકવાર આવી એટલે આ તારું ઘર જ છે એમ સમજીને અહીંયા આવીને રહેજે. તને સહાય જે જોઈએ તે આપીશું અને ત્યાં તને ભણવા મૂકીશું. એટલે ક્યારેય એવું માનીશ નહીં કે તારથી આગળ નહીં ભણાય, આગળ ભણવાનું ચાલુ જ રાખવાનું, જેથી આવેલું પરિણામ એ તારે માટે જીવનમાં એકદમ ઉપયોગી થઈ જશે. એ જુદા જુદા ક્ષેત્રોમાં જશે. કોઈ નર્સિંગમાં જાય, કોઈ આર્ટ્સમાં જાય, કોઈ કોમર્સમાં જાય, કોઈ વિજ્ઞાનમાં જાય, એમ જુદા જુદા ક્ષેત્રોમાં એ ક્ષેત્રો ખેડવા માટે નીકળશે. અને એ લોકોને એક ખ્વાહિશ છે, આજે જ તમને એ નહીં મળે કેમ કે એ તો ગામડામાં પહોંચી ગઈ છે, એટલે પરિણામ લેવા તો છૂટી છવાઈ આવશે અને પરિણામ લઈ જશે, કેમ કે એને ખબર નથી ને કે આજે જ પરિણામ આવવાનું. એટલે બહુ ટૂંક સમયમાં આ જાહેર કરેલું એટલે આ પરિણામ તો સરસ આવ્યું, પણ હવે એ આગળ પણ સરસ જ વધે એનો અમે લોકો ખ્યાલ રાખીશું. એક ટીમ અમારી અહીંની સરદાર કન્યા વિદ્યાલયની, સરદારની ભૂમિ પર જ આ વિદ્યાલય ઉગાડેલું છે, એમણે લઈ રાખેલી ભૂમિ પર, એ ભૂમિ લીધેલી એમણે અને ટ્રસ્ટને આપી દીધેલી, એટલે એ ભૂમિ પર આ વિદ્યાલય ઉગાડ્યું છે, એટલે સરદાર કન્યા વિદ્યાલય. અને એની બહેનો હવે આગળ વધશે અને એને માટે તમારી પણ શુભેચ્છાઓ મળી છે. અને આ તમે આને જાહેર કરવા માટે લઈ જાઓ છો એટલે તમારો પણ ખૂબ આભાર માનું છું. અને આ રેકોર્ડ તમારી પાસે રહેશે, એ ક્યારેક તમને કામ લાગશે ને અમને કામ લાગશે, એટલે તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્તે અને ધન્યવાદ. પેલેસ્ટાઇનના ઝંડા બાઇક પર લગાવી ફરતા યુવકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુવાનોએ પેલેસ્ટાઇનની ઝંડા લગાવી બાઇક રસ્તા પર ફરતા હોય તેવા વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ યુવકો મોરબીના હોવાનો અને વિડીયો કચ્છ બાજુ ઉતારવામાં આવ્યો હોવાનું એસપી રાહુલ ત્રિપાઠીનું અનુમાન છે. વાયરલ વિડીયો અંગે તપાસ માટે એક ટીમ તપાસ કરી રહી હોવાનું એસપીએ જણાવ્યું છે. પેલેસ્ટાઇનના ઝંડા બાઇક પર લગાવી ફરતા યુવકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુવાનોએ પેલેસ્ટાઇનની ઝંડા લગાવી બાઇક રસ્તા પર ફરતા હોય તેવા વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ યુવકો મોરબીના હોવાનું અને વિડીયો કચ્છ બાજુ ઉતારવામાં આવ્યો હોવાનું એસપી રાહુલ ત્રિપાઠીનું અનુમાન છે. વાયરલ વિડીયો અંગે તપાસ માટે એક ટીમ તપાસ કરી રહી હોવાનું એસપીએ જણાવ્યું છે. આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. નવી ખબરો સાથે નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.